માનનીય આચાર્યશ્રી, પૂજનીય ગુરુજનો, કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ થોડો હરખનો છે અને થોડો વિષાદનો છે. હરખ એ વાતનો છે કે તમે તમારી મહેનતથી એક પડાવ પાર કરીને આગળ વધી રહ્યા છો, અને વિષાદ એ વાતનો છે કે આજે આ શાળાના આંગણેથી તમે વિદાય લઈ રહ્યા છો. મિત્રો, મને હજુ પણ એ દિવસ યાદ છે જ્યારે તમે નાનકડા ડગલે આ શાળામાં પ્રવેશ્યા હતા. એ ભીની આંખો, એ નવું દફતર અને અજાણ્યા ચહેરાઓ, અને આજે જુઓ, તમે આત્મવિશ્વાસથી છલકતા યુવાનો બનીને ઊભા છો. આ શાળાની દિવાલો એ તમારા હાસ્ય સાંભળ્યા છે. આ મેદાન તમારી રમતનું સાક્ષી છે, અને આ વર્ગખંડો તમારી મહેનતના ગવાહ છે. વિદ્યાર્થીઓ, તમે જે કંઈ પણ શીખ્યા છો તેમાં તમારા શિક્ષકોનો સિંહ ફાળો છે. શિક્ષક એ મીણબત્તી જેવો છે જે પોતે પ્રજ્વલિત રહીને બીજાને પ્રકાશ આપે છે. તેમણે કદાચ ક્યારેક તમને ઠપકો આપ્યો હશે, પણ એ ઠપકા પાછળ તમને સુધારવાની અને ઘડવાની ભાવના હતી. કારણ શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં, પરંતુ જીવન જીવવાની કળા છે. શિક્ષણ એ સહિયારું સાહસ છે. તેમાં બાળક આરાધ્ય દેવ, શિક્ષક પૂજારી, વાલી દાતા, સરકાર રક્ષક અને સમાજ એનો દર્શનાર્થી છે. જો દરેક પોતપોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવે તો જ શિક્ષણ તંત્ર બરાબર ચાલે. ક્યાંય પણ બેદરકારી કે નિષ્ઠાનો અભાવ ના ચાલે. તેનાથી સમગ્ર વ્યવસ્થા પર માઠી અસર પડે છે. શિક્ષણ ખોખલું બનવાથી સમાજ પણ ખોખલો બને છે અને લાંબા ગાળે ગુલામીની જંજીરોમાં જકડાઈ જાય છે. આજે અક્ષર જ્ઞાનનો વ્યાપ વધતો જાય છે, પરંતુ સાથે સાથે શિક્ષણના પાયાના મૂલ્યો વિસરતા જાય છે. અહીં કોઈના ઉપર દોષારોપણ નથી, પરંતુ વાસ્તવિકતા છે, અને એ માટે આપણે સૌ જવાબદાર છીએ. ટૂંકમાં, ઉચ્ચ શિક્ષણનો મુખ્ય હેતુ જેમનામાં ઉમદા આદર્શો સિંચવામાં આવ્યા હોય તેવા વ્યક્તિત્વ બહાર પાડવાનો છે. આજે આ હેતુ બહાર નથી આવ્યો, પરંતુ આપણી શાળા શિક્ષણ શરીરમાં આધ્યાત્મિક મૂલ્યનો પ્રાણવાયુ નીતિ શિક્ષણ રૂપી સિંચતી આવી છે. રથનું એક પૈડું હોય તો રથ કેટલો આગળ જાય? મારો એક પગ હાથીના પગ જેટલો મોટો હોય અને બીજો પગ સામાન્ય માણસ જેવો નોર્મલ હોય તો કેવું લાગે? એક કાન હાથીના કાન જેવો મોટો સુપડા જેવો હોય, બીજો કાન નોર્મલ હોય તો? એક હાથ 11 ફૂટ લાંબો હોય અને બીજો હાથ 2 ફૂટ ટૂંકો હોય તો કેવું લાગે? એમ શાળામાં રથનું એક પૈડું તો છે જ, લૌકિક શિક્ષણ. પરંતુ આપણી શાળામાં લૌકિક શિક્ષણ, વિજ્ઞાનના પ્રશિક્ષણની સાથે સાથે આધ્યાત્મિક પ્રશિક્ષણની પણ વ્યવસ્થા કરેલ છે. આપણને આપણી શાળાનું મહત્ત્વ હોવું જોઈએ, આપણી શાળાની અસ્મિતા હોવી જોઈએ, આપણને આપણી શાળાનું ગર્વ હોવું જોઈએ, અને જે કંઈ સારું મળ્યું છે ને તેને સાર્થક કરજો. આ વાત થઈ આપણી શાળાની, પરંતુ હવે વાત કરીએ તમારી, કે વિદ્યાર્થી જીવનમાં તમે અત્યારે વિદાય લઈ રહ્યા છો ત્યારે આગળના પડાવમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશો અને સફળ બનવું હોય તો શું કરશો? તો યાદ રાખજો, 6 letters of success or the 4 success, ABCDEF A to F, માત્ર થોડાક શબ્દો. ધોરણ 12 સુધી, ન કેવળ 12 સુધી, ટિલ ધ એન્ડ ઓફ લાઈફ સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જ્વલંત સફળતા, ન કેવળ પરીક્ષામાં સફળતા. કેટલાકને એમ થાય કે અમારે જ પરીક્ષા? ક્યાં સુધી પરીક્ષા આપ કરવાની? જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી પરીક્ષા આવશે, યાદ રાખજો. 10મું પત્યું નથી કે ધોરણ 11 આર્ટ્સ કોમર્સ સાયન્સ, ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સાયન્સ, IAS IPS JEE નીટ ગુજકેટ CS CA, અરે છે જ એક્ઝામ, ક્યાં સુધી કંટાળો વ્યક્ત કરશો? ધોરણ 12 પછી પણ 8 સેમેસ્ટર આવે છે. ઇન્ટિગ્રેશન, સંકલન, વિકલન, એનાટોમીની બુક જોઈ આવજો બાયોલોજીવાળા. ફાર્મસીની કેટલી દવાઓના નામ યાદ રાખશો. એન્જિનિયરવાળા ચાર્ટ ને ડિઝાઇન બધું જોઈ લેજો. અધિકારી બનવું હોય તો આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થી માટે કલમો, IPC ધારા, બંધારણ બધું ઇઝી નથી કે 12મું પતી ગયું એટલે જિંદગી જીતી ગયા. 1.5 મહિનો જ આરામ છે, બાકી ફરીથી લેફ્ટ રાઈટ શરૂ. જો સરખું ભણવું હોય તો, બાકી અત્યારે પણ જલસા જ છે. કંઈક કરી બતાવવું હોય ને તો જ. ઉકેડો જોયો છે? ઉકેડો ગામની બહાર હોય ને, છાણ ને કચરો ને પરાળ બધું ઢગલો કર્યો હોય એને ઉકેડો કહેવાય. ત્યાં ચડવું હોય ને તો ભૂંડ પણ ચડે ને કૂતરાય ચડે. પણ શું આ ભૂંડ અને કૂતરાઓ એવરેસ્ટ ચડે?
ક્યાંય સાંભળ્યું કે ચડી ગયેલું ભૂંડ એવરેસ્ટ પર રેકોર્ડ બ્રેક થઈ ગયો? જીવનમાં સર્ટેન હાઇટ્સ પ્રાપ્ત કરવી હોય ને તો ઝાઝી મહેનત કરવી પડે. સાયકલ કે રિક્ષા લાવવા બહુ ઝાઝી મહેનત ના કરવી પડે, પરંતુ ઓડી કે BMW ગાડી લાવવી હોય તો વધારે મહેનત કરવી પડે. જીવનમાં સર્ટેન હાઇટ્સ પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડશે. આજે એ સંકલ્પ કરવાનો છે કે સારામાં સારું કરી બતાવવાનું છે. આમાંથી જેને દુઃખી થવું હોય ને એ હાથ ઉપર કરે, દુઃખી થવું હોય ને એ હાથ ઉપર કરે, કોઈ નહીં. એક વિદ્યાર્થી તરીકે તમે ઈચ્છો છો કે તમારું જીવન આનંદમય બને, તમારું જીવન સુખદાયક બને, તમારું જીવન આરામદાયક બને, તો એના માટે એક વાર્તા યાદ રાખજો. ઝાડ પર કાગડો બેઠો હતો અને ત્યાં તે ઉપર આરામ કરતો હતો. એટલામાં ત્યાં નીચે સસલું આવ્યું અને સસલું કાગડાને પૂછે, કાગડાભાઈ શું કરો છો? કાગડો કહે, હું આરામ કરું છું. સસલું કહે, શું હું આરામ કરી શકું? કાગડાભાઈ કહે, હા કરો આરામ. સસલું તો ઝાડના છાંયડા નીચે જમીન ઉપર સરસ મજાનું સૂઈ ગયું. એવામાં સિંહ આવ્યો ને સસલાને ખાઈ ગયું. કહેવાનો મતલબ છે કે જો આરામ કરવો હોય તો પહેલાં ટોચ ઉપર પહોંચવું પડશે, સર્ટેન હાઇટ્સ પ્રાપ્ત કરવી પડશે, નહીં તો ગમે તે વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ખબર જ નથી કે શું કરવું. હોકાયંત્ર ભૂલી ગયેલા વાહનને ખબર નથી કે એ ક્યાં જશે. કપાઈ ગયેલા પતંગને ખબર નથી કે ક્યાં જશે. સરનામા વગરના પત્રને ખબર નથી એ ક્યાં જશે. એમ ધ્યેય વગરના વિદ્યાર્થીને ખબર નથી કે એ ક્યાં જશે. આજે ટોચ ઉપર પહોંચવાનું, જીવનમાં કંઈક મેળવવાનું પ્રથમ પગથિયું છે એ ફોર એમ. એમ એટલે કે ધ્યેય નક્કી કરવું, લક્ષ્ય નક્કી કરવું. કંઈક તો સંકલ્પ કરો. કેટલાક ભણે છે, કેમ ભણે છે ખબર નથી, ઘરેથી મોકલે છે એટલે આવે છે, ભણે છે, ભણવા માટે મા બાપ ઉઠાડે, અરે પાણી છાંટવું પડે, ઓશિકા ખેંચવા પડે, ચાદર ખેંચવી પડે, મારવા પડે, ત્યારે બાળકો ભણવા આવે છે. સ્થિર પંખો હોય ને, સ્થિર, એ બે રીતે ફરે. એક લાકડી લેવાની લાંબી, નીચે ઊભું રહેવાનું અને લાકડીથી પંખો ફેરવવાનો. પરસેવો મટી જાય કે નવો શરૂ થાય. પંખો ફરે, લાકડી ફરે, આખા ગામને લાકડી દેખાય, પરંતુ આનો અર્થ શું? બીજું, ઇલેક્ટ્રિસિટીથી પંખો ફરે. ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી છતાંય પંખો ફરે છે. એમ જો ધ્યેય મનમાં દ્રઢ હશે ને, જીવનમાં દ્રઢ હશે ને, તો ન તો મમ્મીએ જગાડવા પડે, ન તો પપ્પાએ જગાડવા પડે. અત્યારે આપણે કોકના માટે ભણીએ છીએ, એટલે જ ઘણી વખત મમ્મી પપ્પા જ પૂછી લે છે કે તું બોર્ડમાં છું કે અમે બોર્ડમાં છીએ. માટે લક્ષ્ય નક્કી કરો, સંકલ્પ નક્કી કરો. અમેરિકાના પ્રેસિડેન્ટે સંકલ્પ કર્યો કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. માણસ ચંદ્ર પર ઉતરશે. ક્યાં છે ચંદ્ર? નજીકમાં છે, એ પડોશમાં છે, 1-2 કિલોમીટર થાય. નીચે પૃથ્વી, ઉપર ચંદ્ર, ચંદ્ર ઉપર જવાનું. નીચે પૃથ્વી ફરે, ઉપર ચંદ્ર ફરે, બંને ફરે, કેમનું ભેગું થવાનું? ચંદ્ર પર પહોંચવાનું, પહોંચીને પાછું ઉતરવાનું. અરે ગ્રહ છે, ત્યાં કયા વાયુ હશે, ઓક્સિજન હશે કે નહીં હોય, પાણી હશે કે નહીં હોય, કેટલી સંભાવનાઓ હતી. એવામાં અમેરિકા સંકલ્પ કરે છે કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. જ્યારે આપણે તો ચાંદા મામા છે, સૂરજ તો દાદા છે. પાછું એથી આગળ ચાંદ ઉપર તો ઝૂંપડી છે, ડોસીમાં છે, બકરી છે, અરે ગ્રહ છે. અમેરિકનોએ સંકલ્પ કર્યો, ધ્યેય નક્કી કર્યો. પ્રબળ ઈચ્છા એટલે ધ્યેય. પરંતુ ઈચ્છા શેની કરવી? યોગ્ય ઈચ્છા યોગ્ય સ્થાને પહોંચાડી દે. જીવનમાં જે બનવું છે ક્યારે નક્કી કરશો? માટે આજે ધ્યેય નક્કી કરીને જાઓ. પાછું ધ્યેય સારું હોવું જોઈએ. નિર્ધારિત ધ્યેય માટે સખત મહેનત જરૂરી. નિર્ધારિત ધ્યેય માટે સતત મહેનત જરૂરી. ધ્યેય પ્રાપ્તિ માટે આયોજન, પૂર્ણ મહેનત આવશ્યક છે. પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પ્રાપ્તિ માટે તમારે એ ફોર એમ એટલે કે ધ્યેયની સાથે સાથે કંઈક જરૂરી છે. એ ફોર એમની સાથે સાથે બી ફોર બિલીફ, આત્મવિશ્વાસ. કોઈને તમારા ઉપર આત્મવિશ્વાસ હોય કે ના હોય, પરંતુ તમને તમારા ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ. કોઈ ઠોઠ ખાઈ તમને બીમાર કરે ને તો હું હોશિયાર છું એમ કહીને દવા લ્યો. સી ફોર કન્સન્ટ્રેશન, એકાગ્રતા. એકાગ્રતા વિના કોઈ પણ ક્ષેત્રમાં આગળ ન વધી શકાય. એકાગ્રતાની શક્તિ અનંત છે. તમે પણ એકાગ્રતા કેળવો ને અર્જુનની જેમ. અભ્યાસ તમારા માટે ચપટીનો ખેલ થઈ જશે. પાછા એકાગ્રતાના શત્રુને ઓળખી રાખવા હો. વિડીયો ગેમ્સ, સિનેમા, સિરિયલ, ફેસબુક, ઇન્ટરનેટ અને તો રીલ્સથી તો ખાસ દૂર રહેવું. ડી ફોર ડિસિપ્લિન એટલે કે શિસ્ત.
સમયનો સદુપયોગ કરો, આળસ ન કરો. રોજનું રોજ વાંચन, एक सेकंड की कीमत करता थाओ. समय को महत्व देने वाला व्यक्ति ही जीवन के प्रत्येक क्षेत्र में सफलता प्राप्त करता है. अंतर्दृष्टि करो, नियमितता केळવો जीवનમાં. ई फॉर एफर्ट, પુરુષાર્થ. પુરુષાર્થ એટલે પારસમણી. કેવી રીતે લખવું, કેવી રીતે વાંચવું, કેવી રીતે સાંભળવું યાદ નથી રહેતો તો વાંચન, ચિંતન, લેખન અને પુનરાવર્તન કરો. અને અંતમાં એસ એટલે સક્સેસ, સફળતા મળશે જ. જીવનમાં ચોક્કસ ઊંચાઈ પ્રાપ્ત થશે જ. સર્ટેન હાઇટ્સ પ્રાપ્ત થશે જ. વાર્તા તો યાદ છે ને કે ભૂલી ગયા કાગડાને સસલાની. સસલું ધ્યેય નક્કી કરે છે, મારે તો જીવનમાં ઉપર પહોંચવું છે, સર્ટેન હાઇટ્સ પ્રાપ્ત કરવી જ છે. એમની સાથે સાથે બી ફોર બિલીફ, આત્મવિશ્વાસથી, કોન્સન્ટ્રેશનથી એટલે કે એકાગ્રતાથી, ડિસિપ્લિન, શિસ્ત રાખીને, એફર્ટ, પુરુષાર્થ દ્વારા સસલું ઝાડ પર ચડી જાય છે. મિત્રો, આ સસલું એટલે તમે જીવનમાં હાઇટ પ્રાપ્ત કરી લીધી, ઊંચાઈ ઉપર આવી ગયા. હવે ત્યાં આરામ કરે છે સસલું, ઉપર સૂઈ જાય છે. ઉપર ઊંચાઈ ઉપર કાગડો પણ છે, સસલું પણ છે, બંને આરામ કરે છે. થોડા સમય બાદ કાગડો ઉડી જાય છે અને એટલામાં ગીધ આવે છે અને સસલાને પકડીને લઈ જાય છે. માટે ટોચ ઉપર પહોંચ્યા પછી પણ જાગતા રહેવું પડશે. સફળતા મેળવ્યા પછી પણ જાગતા રહેવું પડશે. અને જો સફળતામાં છકી ના જવું હોય અને નિષ્ફળતામાં ડગી ના જવું હોય ને તો એફ ફોર ફેઇથ, શ્રદ્ધા. એટલે ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનમાં માનવું પડશે. ભગવાનનું બળ, ભગવાનની શક્તિ ગજબની તાકાત છે. ભગવાન અભણ માણસનો વિષય નથી, ભગવાન અંધશ્રદ્ધાનો વિષય નથી. અનેક ગણી તાકાત જનરેટ થશે જ. સફળતામાં છકી નહીં જાઓ અને નિષ્ફળતામાં ડગી નહીં જાઓ. આ બળ આમાંથી પ્રાપ્ત થશે. ભગવાનને આજે આપણે એ પ્રાર્થના કરીએ કે એટ લાસ્ટ આપના પેપર ખૂબ સારા જાય, સારામાં સારું આપ લખી શકો. દરેક પોતપોતાની બુદ્ધિ પ્રમાણે લખી શકે, દરેક પોતપોતાની તૈયારી પ્રમાણે લખી શકે. ભગવાનની એક જ પ્રાર્થના કરવાની કે જે કાંઈ પૂછાય બધું હું સારી રીતે એટેન્ડ કરી શકું. અને કદાચ 90% ધાર્યા હશે ને ઓછા ટકા આવ્યા હોય તો હિંમત ના હારી જતા. 90% લાવેલા જિંદગી જીતી ગયા અને 70% લાવેલા જિંદગી હારી ગયા એવું ક્યાંય નથી. ઓછા ટકા લાવેલા પણ મોટા મોટા ઉચ્ચ સ્થાને પહોંચેલા છે. ઇટ્સ નોટ લાસ્ટ મેચ. કદાચ હારી ગયા તો ફરીથી રમવાનું. કોણ શું કહેશે બિલકુલ ચિંતા કરશો નહીં. રોજ પરીક્ષા આપવા જતાં માતા પિતાને પગે લાગો. આપણી પેન, પેન્સિલ, રૂમાલ, પાકીટ બધું કંઈક પડી ગયું હોય ને કોઈ આપણને આપે તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ. તો આપણને સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્કૂલ ફી, મટીરિયલ, બુક્સ આ બધું કોણ લઈ આપે છે? ઘરમાં રસોઈ કોણ બનાવે છે? આટલું બધું માતા પિતા કરે છે, પરંતુ કોઈ દિવસ આપણે થેન્ક યુ કીધું, એમનો આભાર માન્યો? માટે રોજ ઘરની બહાર નીકળો ને ત્યારે માતા પિતાને પગે લાગીને જ બહાર નીકળવું. માતૃદેવો ભવ, માતાને દેવ સમાન જાણો. પિતૃદેવો ભવ, પિતાને દેવ સમાન જાણો. તમારામાં તાકાત આવે જ. જે રોજ માતા પિતાને પગે લાગે ને એનામાં તાકાત જુદી હોય, એનામાં અસ્મિતા ઉજાગર થાય જ. દરેકને વિનંતી છે કે રોજ માતા પિતાને પગે લાગો, ભગવાનને પગે લાગો. અને કંઈક પણ મૂંઝવણ હોય અથવા તો મૂંઝવણ અનુભવો તો અહીંયા અમે બેઠા છીએ. અહીંયા બધા શિક્ષકો છે, તમારા ગુરુજનો છે, એ તમારા માટે જ છે. એમને મળો, એમની સાથે વાતચીત કરો, પ્રોબ્લેમ સોલ્વ કરો. બધા જ સાથે મળીને ભારતને ભવ્ય બનાવવાનો છે. આગામી બોર્ડ એક્ઝામ માટે દરેકને ઓલ ધ બેસ્ટ. ધોરણ 10 અને 12માં પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. અંતમાં એટલું જ કહીશ કે सीढ़ियाँ उन्हें मुबारक हो जिन्हें छत तक जाना है. सीढ़ियाँ उन्हें मुबारक हो जिन्हें छत तक जाना है. मेरी मंजिल तो आसमान है, रास्ता मुझे खुद बनाना है. जय हिंद, जय भारत.